પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ડિંગુચા ખાતે શ્રી ચામુંડા માતાજીના પટોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પ યોજાયો. કલોલ તાલુકાના ડિંગુચા ગામે આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે ચાલી રહેલા 16મા પાટોત્સવ નિમિત્તે સેવાભાવી અને લોક કલ્યાણકારી કાર્યક્રમોના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વિવિધ આરોગ્ય તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં માનવ સેવા અને આરોગ્ય જાગૃતિનો સંદેશ પહોંચાડતા આ કેમ્પને ગ્રામજનો અને ગજ્જર સમાજના આગેવાનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગજ્જર સમાજના યુવાનો, ભાઈઓ અને બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 32 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન જેવી મહાદાન સમાન પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં યુવા શક્તિ જોડાતા આયોજકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા તમામ દાતાઓને સર્ટિફિકેટ તેમજ સ્મૃતિ રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પની સાથે આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં આંખોની તપાસ, કાનની તપાસ તેમજ હાડકા સંબંધિત રોગોની તપાસ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખોની તપાસ કેમ્પમાં કુલ 312 દર્દીઓએ પોતાના આંખોની તપાસ કરાવી હતી, જ્યારે જરૂરિયાતમંદ 288 લાભાર્થીઓએ ચશ્માઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાનની તપાસ કેમ્પમાં 65 લોકોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે હાડકાના દર્દીઓ માટે રાહત દરે એક્સ-રે સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર આરોગ્ય સેવા કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી નિઃશુલ્ક અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટેનો હતો. ગ્રામજનો દ્વારા આ આયોજનને ખૂબ જ સરાહનીય ગણવામાં આવ્યું હતું. ખાસ કરીને પાટોત્સવ જેવા ધાર્મિક પ્રસંગ સાથે સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓને જોડાતા ધાર્મિકતા અને માનવ સેવાનો સુંદર સમન્વય સર્જાયો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેમાં અનિલભાઈ ગજ્જર પ્રોજેક્ટ ચેરમેન, અજયભાઈ પટેલ પ્રમુખ, પ્રીતિબેન શર્મા સેક્રેટરી, અનિલભાઈ જયસિંઘાની ડીસી, મીનાક્ષીબેન જયસિંઘાની જન ચેરમેન, રાજુભાઈ ગજ્જર, પ્રદીપભાઈ ગજ્જર, સનીભાઈ ગજ્જર, કિશનભાઈ ગજ્જર, જગદીશભાઈ ગજ્જર તેમજ સંકેતભાઈ ગોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લાયન્સ બ્લડ બેંકના ડોક્ટર સચિનભાઈ પટેલની ટીમે રક્ત સંગ્રહ અને આરોગ્ય તપાસ કામગીરી સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ચામુંડા માતાજી મંદિર સેવા ટ્રસ્ટ, ડિંગુચા, જય વિશ્વકર્મા સંગઠિત સમિતિ તેમજ ગજ્જર સુથાર 66 ગોળ સમાજના પ્રમુખ, મંત્રી અને કાર્યકરો દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, સામાજિક જવાબદારી અને આરોગ્ય જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો. ગામના આગેવાનો દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત યોજાતી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.